ભાભરના લાટી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી. બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાટી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં ફોલ્ટ થતા તેના તણખલા ટ્રાન્સફોર્મર ડીપીની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી. જ્યારે બીજી બાજુ થોડી વાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરી અને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર ડીપી પાસે ફેંકી દેવામાં આવે. તેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાના ઢગલાઓ થઈ જવા પામે છે. તેના કારણે આગ લાગી હોવાનું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગળની કામગીરી હાથ ધરી. થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો અને આગ લાગતા આજુબાજુ સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પહોંચ્યું હતું. આગને કાબૂમાં લીધી. જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજપોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજપોલ ચડીને સુકાઈ ગયા છે. પરંતુ ભાભર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલા વેલા ઉતારવાનો પણ સમય ના હોય તેમ લાગી રહ્યું છે. હજી થોડા સમય પહેલા જ ફાઇબર બ્રોડબેન્ડ લાઇનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.